ચલ ડોહાલ્યો દાતેડું એટલે મારે ચાર વાટવાની તાન તમારે જ વાટવાની તાન તો દાતેડું આલ્યું તમને મે એટલે મારે ચાર વાટ કરીને તને હું કાલ આવ્યો છું હું હવે લાયા હાથે ચાર તમાર વાટવી પડે તાન કોઈ હવે ગોમનો મુખી છું હું અને મારે ચાર વાટ વાટવાની જવું જ પડે ને જમ ના જવું પડે ડોહા તમે તો કોઈ મુખી હાથે કોઈ ઘરનું કામ નહીં કરવાનું એટલે ચાર તું નહીં વાટે મું લે વાટું ચમ તમાર વાટવાની ચાર મારે થોડું ચાર વાટવાનું તારું કામ તો ખેતીનું કામ તો કરવું જ પડે તારે કોઈ ના કરો હા ખેતીનું કામ તો આજ કરવું પડે ડોશી હા. આ લાખ રૂપિયા ખર્ચ્યા તો મારા આને દુઃખ ના દુઃખ આવ્યું ને તે ડોહા ચાર તો ઉપાડી જ પડે ને પણ તાના લાખ રૂપિયા મેં ખર્ચ્યા તને લાવવા માટે તેમાં હું ના હોય કરો આખી દુનિયા ખર્ચે ડોહા તમે એકલા થોડું લાખ રૂપિયા તને ગાડી લાવી આલી પિક્ચર જો લઈ ગયો બરાબર તારા જે તને લાખ રૂપિયાનો ઘાઘરો લાવી આલ્યો તો આ ચાર મારો ઉપાડવાની ઉપાડી જ પડે ને તાન ચમ આ ના ચાર માનો ઉપાડો, ઉપર તમે હેડવાની નવાઈ કરો હો. ઉપાડો એમાં કોઈ વાત કરો વાતો તો કોઈ કર ચાર મારા ના ઉપાડે તાર ઉપાડવાની હોય બધી હા મામા ગજબ થઈ ગયો જોતો ખરો શું થયું ગજબ થઈ ગયો છે ગામમાં વસ્તી વાતો કરે છે કની વળી આપણી બેવાની આપણા બેની તો હોત હતી પણ એ પેલા હસમુખજી લાખ રૂપિયા ખર્ચીને નહીં લાયા એ તો હોત ને લાયા લાખ રૂપિયા ખર્ચી આપણે પેલો છોકરો આવ્યો તો કે કાલે કોણ વળી કહેતો તો કે છેડ તો બધું કરે છે લુગડો ધોવે છે તે તો હોન ડોશી નો હક ધોતા આપણા હું મામા પણ એ ભોણાનું આપણે ભોણા મેલ્યો છે ને એ હા. ભોણા તું જબરજસ્ત મોત લાવી દીધું ઓ હોય જો સારું પાડીને જોય છે તો જો આ લાખ રૂપિયા ખર્ચો કરીને જો કે ડખો આવ્યો છે ભોણા જો તો ખરો મામા એવાનું કોઈ ડોશી આગળ કશું હેડતું જ નહીં ઓમાં પૈસા ખર્ચે તો આવા ડખા તો પહેને જ નહીં તો પહેને જ નહીં કહેવાય પાછી એ વાત સાચી મામા આ તો પૈસા ખર્ચા પણ મૂળ તો નવી કા વેસવાની ડોશી લાસ તે કોમ એવું જ કરે કે તાણ આ તો એવું રહ ના તો જવું છે ને અમુ ના હમ નહીં જવું આપણે મારો બેટો એને કાર્ડિયો આવી જશે કાર્ડિયો અને કાર્ડિયાની દવા લાવવી પડશે અને સોટવી તો પડશે જ. કે આમ કાર્ડિયો પાછો નહીં ને આ પાછો હેડવા દે પેલા હવાઈમાં જઈ લેજો હા રાતડીઓ વાઈ દીધો છે પણ રાતી ભૂંડભૂણ આય નયો એટલું તો સારું છે પાછું મારે કોઈ પેલી ધોળી કૂતરી છે ઘણી હત રાખે છે અમુક ભૂંડળ પહેવા દેતી નહીં હો બરોબર છે હા અમારો રોમનો પાછો ટાઈમ આવી ગયો છે એક તો હવન ચાલુ છે ક્યાં રહે શિવજી ને ક્યાં રહે રામ ક્યાં રહે મારો મદન ગોપાલ અયોધ્યામાં રહે રામ ને ગોકુળમાં રહે શિવજી છોટો છે ઓ મારો મદન ગોપાલ. ચારી હઈ ઓહો, ખરાજી તમે જોજી નીકળ્યા વજાણી તો વાતો વજાણી મોય કાર્ડિયો આવી ગયો છે અલ્યા કાંઈ આવ્યો તમારા કાર્ડિયો આવી ગયો છે મોય મારે રાયડો શું થયો છે આજે તારા જબરજસ્ત છે રાઈડો હા સકવારો રાયડો અલ્યા. મેઠાજીનો અલ્યા મેઠિયા હા મોય તો પેલી આવી ગયું ચાલ્યા હું અલ્યા મોહલો આવી ગયો છે ના કાલે જ દવા મારી છે આજે તારે કાલે દેવામાં આવ્યો આજ તો આજનું નામ હજી જાય કે આડો એ તો હજી કાલે મરશે હા એ વાત સાચી તારી કેવી તમે રેડ જોવા હતા કે વજાણી તું વાય તો વજાણી અને મોહ કહું છું પેલું કોઈ મગજ બસ કે નહીં અલ્યા ઓ વાત સાચી છે લે પેલો બાર બે વાત થઈ ગયો પેલા વળી ઉત્તરાયણ આવી છે તે વળી ધોત્યો બોત્યો જઈએ હા લે તું ચો જવું છે જવું જ પડશે કે તારે આ તો નોમ જ લેતા નહીં ખોજી લેતો લેજો પેલા ફતે રોટલા નહીં ખરા અને આપણે તો રોટલા ખાઈને જ આવું છે રોટલા ખાઈને આબુ છે ને ધોત્યો તો લીધા આગળ આબુ નહીં તો તો મેં રોજ નહીં અમીને તો ભલે ઇન્કન રાજવા હો થઈ જાય એટલે પેલો રોમનો આપણો હવન ચાલુ છે અયોધ્યામાં ખબર છે તમને હા એટલે રોમના અયોધ્યામાં આપણે જવાનું છે એટલે ધોત્યો બોત્યો પહેરીને જવું કે નવો હા નવા ચાટ થઈને જાઉં લ્યા ચાલ ભાઈ લેવડો આજ તો લઈ આવો આજ. જો હું ચા નોખીને આવ્યો ઢોરોનો ચા પૂરો કરીને આવ્યો બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું બરાબર તો હજી તાર વધવાનું ઠેકાણું પડતું નહીં ડોહા મુજર વાતવાની જ નહીં ના મારા વાતું નહીં કે ખાવું એ નહીં આ મારો બધું કામ હું કરું છું તને જ જોવાનું છે પણ કોમ જેમ ના કરો નવાઈ કરો તમે કોઈ તે જે કીધું બધું હું કરી આલું તે તને કરો હા? નવાઈ કરો એમાં રોધવાનું કરું ચાલ લઈ આવું ઢોરો વાત પાવું કરે તે. સોનમાં સીંડું કરું બધું કરું બધુંય કરવું પડે ઘર લઈને બેઠા હોય તો બધુંય આપણે વિચારવું પડે તો થોડું તો વિચારો પણ કે હું રોધવાનું કરીએ કે એવું કરીએ હું લેવા હોટલમાં મંગાવી દો હું લેવા હતું ઓઠામાં ખવાતું છે બધું ખવાય જ ને તાણા પૈસા મફત આવે છે ત્યાં બધા નહીં ખાતા હા દર ખેતર મજૂરી કરીએ છીએ તાર પૈસા આવે છે તે નવાઈ ઘર માર ડોહા રેવું જ નહીં નવા હા નહીં રેવું માર તો જતું આટલું બધું રાખું તા નહીં રહેવું ના રેવું જ નહીં મારો આટલું જેટલું રાખું તને ચા બસ તારું બધું કામ હું કરું છું વાત કરો તે નવાઈ કરો ખૈડા તું લઈ આલો હતે કોઈ ના. આખી દુનિયા ખવડાવા હ કોઈ આ ખેતીમાં કેટલી મજૂરી કરતા પૈસા આવે છે મજૂરી કરો તે
વાત આ કરું હેડી છું હું તો મારે તો સોય આવું નહીં રિયો રે આવું તો નકો કોઈ નહીં આટલું કરવા થતો હેડી સાહેબ એ ડોશી તું પાછી વર ડોહા મારા વરવું નહીં મારે રે આવું નહીં કે ઓય કન કશું કરવું જ નહીં મારે તારા જેવો- મરી જવું હવા મારા જેવો તને ચોય નહીં મળે મારે રે આવું નહીં હવે કશું કરવું નહીં આ હેડી હું તો મરવા જ જવું હો મારે મરી શું કરે કલને કંટરી વાગી અરખી માં લુખાબા વગર સમ ચાલશે લુખાબાએ કોણ તો મંગાવી દઉં પણ ડેરી તો બંધ હતી મારે શેમ કરીને ખોણ લાવવું એ તો લુખાબાને કહી દઉં કીધું ડેરી બંધ હતી તે ખોણ નહીં લેવા રહ્યો અને બધા બેસી રહ્યા હતા તે હું તો જલ્દી આવતો રહ્યો જવા દે ને મને તો ઘેર જઈને નાસ્તો બાસ્તો ના જ કરું મરી જ જવું હો રે આવું જ નહીં હવે તો આખો દાડો ખીચડું ખવડાવીએ બધું કરીએ તો કે ઓમ કરતી નહીં તેમ કરતી નહીં અખબા હા હોય લ્યો મરવા સમ મરવા હેડ્યો તારા રે આવું જ નહીં નાસમુક દેખા ને દવા તો બેસો સાયકલમાં પાછો નહીં લાવ લેવું મારતો જોય સમ જવું હો કેનલમાં જઈને પડવું કો તો તલાઈમાં જઈને પડવું હો પણ તમે મરી જાઓ તો પછી મારું થાય જે થવું હોય થાય મારતો નહીં રહેવું જવું હું તો એ અખીબા હેડો પાછળો હતી તોય માં ઠોઠે તો કરી જ પડતી હતી નથી તોય કરતો તો ઓહો હો 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 નઠાજી હે આ લુખોજીતા હેતરા હેઠે હેઠે ફરીએ અલ્યા તારી હેઠા સમ કૂતરું છે હેઠા હેડો 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 હે ઘઉં જો આયેલા લુખાજી હા ઓહો હો આવો રામ રામ જો ખાઈને મજામાં છે કે મજા મજામાં તમારે તો મજા જ હોય કે તને હું હોય અમારો જલસા હોય ને ભાઈ તમારે તો લેરિયો છે અમારો તો જબ્બર લેરિયો છે વાત જ ના પૂછો એ તો પેલા એ ભાઈ કને શું કરી લીધું આપણે કઈ આવ્યું છે તાને કા નકર તારે હુકન તુરિયા જેવા થઈ જાવ થઈ જાઓ તો વાત સાચી છે અત્યારે ગોછિયા ખાઈને જેવા તાજા માજા થયા છીએ ગોઠિયાન બોઠિયાન માં હવે કચરી બચર જબર ટટકાવ જબ્બર જબ્બર કચરી તો ચેવું શિયાળો ખાવો તો પડે ને અને પછી પાછો અમે તો બંધન પહોંચ્યો બંધન અરે ચેવું બંધન પણ બોધિયાલી છે ડોશીએ કેવું બંધ્યાની વાત ના પૂછો તમે એવું બંધ્યાની હારું હારું હેડો હો ખાતા પીતા બરાબર મજા કરો હા. પણ આમાં મારું કોક પૂરું કરો કરીએ શું તમારું પૂરું કરું હા ભાઈ આ તો હું પછી અમારી શરમ આવે છે એ નહીં તમારે શું પૂરું કરું એમ તો કયો મને અરે મને કહેતા હું શેરામાં હશે હું કેવું તમને અરે કયો કઈ નાખો આજે લે, હું તમને કઈ આમાં નાખું કોઈ શીખી નહીં હા. અને ઘડી ઘડી ધક્કા ખાતા અમારા પગ ગઈ જાય હા તો કયો અરે આ ખોજમાં ના સમજો તો સોનમાં સમજી દો અમે સમજણ નહીં પડી બોલો બે ધોત્યો આ તો ઉચ્ચો ઉચ્ચો અરરરરરરરર, શું વાત કરો છો લ્યો, રાજી સાહેબ. હે? રાજી થઈ એ ગયા. ડોશીએ જઈને આરી ધોતીઓ જો જો અલ્યા ચારી કરી મને તો શેમ આવું બૂઠું બોલો છો અરે એ તો ડેમમાં પરવા જાય છે ડેમમાં હવે આ આગળ ડેમ છે આગળ અલ્યા તારી પેલો પાણી પી ડમઢોલ થઈ જા ડોશી ચાંદની નીકળી અરે એ તો ચાંદની નીકળી છે હોપલી મેઠાજી હા ઓન ધોત્યો બેલવો પડે છે ને એમાં જૂઠું બોલે છે આવું આવું જૂઠું બોલે છે હાલવું પડે છે એટલે કાઠું પડે છે આમાં અવાજ. અને લુખાબા હા પેલો અરકીમાં તો ડેમમાં પડવા જો ડેમમાં પરવા જાય ને હા અલ્યા હું કીધે ઓકે છે. મેઠા ભાઈ પેલા અરકીમાં તો ડેમમાં પડવા જો હાજી વાત છે હાસી વાત છે અલ્યા, ખોટી તારી- વાત છે મારી અલ્યા હેડો છે બાજુ જો ડેમમાં હા. હેડો, એ લોકાજી, હા. ધોત્યો નહીં લેવો મારે નથી હજો. લેવો. પાછી લાવતા નહીં ના ભાઈ ડોશી બસ હાજી પાછી લાવતા નહીં બાજુ હોતી નહીં આવું હો ભોળા હા મામા કામ કરી કરી નળ તૂટી જાય છે આ હમણાં જ પેલા કારીગર લાઈન સિમેન્ટ લગાયો તો આ મમ્મા મમ્મા અલે આ તો પેલા હસમુખભાઈની ડોશી નહીં બોલાય 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 એ ડોશીમા હા પાછો પાછો શેમ ઉપડ્યો બોલ્યા વગર શેમ એડે જો છો આ પેલા બાન ઉપાડવા જાઉં હું તો બાય ઉભા હા શિયાળાનો મામા આને બધું રોધવા ધોતું હોય કે ઠંડી પડે હન બહુ. સુધરી જેવી લાગે તો ડોશી જોને. ઉપાડવા જાઉં ને હમી. ડોહા તો ટોપુ કરાવે એવું લાગવા મળ્યો તો સુધરી હા જાય છે રેડો જો જલ્દી હા રેડો જો આ મમ્મા નળ છેટાથી તૂટી જાય છે હું કહું છું હા અલા પર તો પેલા પાણી નહીં વાળવા દેવું ના આપણે ફિટ કરી દે આ ઘઉં હુકાઈ જાય છે વાળી દઈએ છે લે હાડો ઈવન ના પાડી દેવી છે હેડજો અને- તમે તાણે હું કરવાનો આખો દાડો રાજવાર પાણી કરું છું ભોળા હા જો અલ્યા. જો એ ભરો હે હું થયું કોનું હાલ પાડ્યું છે મોમા શેઠોણી અમાર તો ડેમમાં પડવા જો છે ગધાપ ન થઈ ગયો જો ગધાપ ડેમમાં પડવા નહીં જો હાલ બાણ લેવા જતો હતો કીધું ડોહાના હોમી જાઉં છું એમ કીધું ને મને તો લુખાબા અમાર અરકીમાં તો રિયાઈન ડાઠો અલ્યા વાતો કરો નહીં રે પેલી પડશે મરી જા તમે હટજો હેડો, હાચી તો. હેડો. મમ્મા હેડો આપણે હંગાતી હા, જઈએ. આવું છે? ઓવે હેડો. આપણે આ તો મરી જ જવું હો
ડોહો કે હા ના પણ ડોહાન કીધું વાપરું જ નહીં. આ તો આ ડેમમાં પડીને મરી જવું હાથ તો ગમે તે કે રેવું જ નહીં ના. અહીં તો બરોબર હોય તો ઊંડું તો હા નહીં. મને તો ઓમ ફરીને ઓમ ફરવા દે તો પેલું આખું ઊંડું હોય ને બહુ થઈ કન મરી જવું ને. ઓમ ફરીને ઓમ જોવો ને મરવાનો. ડોહા ખાજે આવા ખીચડું તું ચીજ ના ખાઈ હું જોઉં ના. આવા ખીચડું એ પાડા તું કૈડા સુતારતો જ નહીં. આવો પેલો મામા દોડો જલ્દી ભોળા મું પર બસાવા મેઘાજી જોજો હા દોડકી રાઈવલ દોડકી બેઠ્યા હું કહું છું મામા આટલા તો છે દેખાતો જ નહીં અલ્યા મોય પથરો બોધીને પડી હા જલ્દી લુગડો કાઢી પડવાનું કર એ નહીં આગળ હેડો કોઈ નહીં નહીં ભાઈ પેલા મોટા તરામ જઈ છે વાહ કોણ છે એ મેઘાજી હોય તો નહીં લોકી વાગડો કરવાનો મને કિંદરે કોણ ખવડાવશે મારા લુકાબાનો હું તો હલકી વાત તો પડ્યો છે કાઢે પડ્યો તો ભાઈ બે કેરાલો જોતો ને બ્યુટી પાર્લર કરાયો મને પકોડી ખવડાવી અને પેલા લુકા પાડે એના ખીચડી ખવડાવતો મને તો રોટલી ખવડાવતો અમે મને જીવારી રોટલી કોડી ખવડાવશે હલકી બાર દેખડો બાર દેખડો હલકી અલકીડો છે અકરી પાડો મારા મારી જાવ ના એ અલકી ના આવું ના હું થયું મારા રેવું જ નહીં આવો. પણ હું થયું છે આગળ લઈ હું થયું છે હું થયું છે શા મારી થયું એકારીઓ ના હા કોમ કરે તો કે કોમ કરતા નહીં. હા, તો મારે બાંધાય, રેવું જ બાંધાય. નહીં. એવું ના કરાય. લઈ જાઉં ના. મારે રેવું જ નહીં. હું થયું તારે ડોશી હું થયું છે બેકારીઓ ના કોમ કરે તો કે કોમ કરતા નહીં. કોમ કરતા મારે રેવું જ નહીં. ના ના હે મારે તો મારા નહીં દાદા જવું. બેઠાજી હારા જગ્યાએ મને વરા બી પરા કા તમે પેલા મારે રેવું જ નહીં. મારી વાત સાંભળો. મારે મરી જવું. બાર લઈ લો પેલા હા, પેલી બાર લઈ લેજો તું ભાઈ થઈ જાય આગળ આસીને કહેશો બાયના કાલે હું શેરી ધક્કો તો મારું છું તમે લે આવા છો ડોહાના ડોશી માં વળગાડ્યા હતી યાર પણ અમારું ખબર કાઢો હોય ઓને કઈ છે આને યાર આ કી કે મને તો ગમી ગયો છે એટલા પણ ડોશી આવું ના કરાય તને શરમ આવે છે કે નહીં એ ગાયડાને શરમ નહીં આવતી. કોકનું ઘર દેખડી જા બાજુ ભણા હું હતું કે જો કારણમાં હું હતું કોમ કરે તો કે કોમ કરતા નહીં. રોટીને ખવડાવું હું બે ટાઈમ ખીચડી બનાવીને ખવડાવું તો કે ખવડાવતી નહીં કે એવું હતું તમે છો ને અમે બે જણા ના કરાય મરવા ના આવે એના કરતી ના ગમતું હોય તો પછી મને કે હું કહું છું ગંપાઈ વાત છોડો તમે બે જણા આ ડોશી માન એ ડોહા પાઈન મેલ લેવો છો મારે નહીં જવું હાલત તો તમે પડવું અંદર. હે, તો ભણા એમ જવું કરો નહીં ના. મમા તમે હાખો કે તમે મુખ્ય બે જણા મરોય તો ને બે હોવા. મેલ લેવો છો કરજો મેં હાજી મારે કરજો નહીં જવું એમના જોડે. કેમ? ચમ બીજે જાય પણ ઈ કર નહીં જવું મારો. પાછા અમારું નામ પડે તું એ ચંગે વાને કાજી મેલી હા ના, તમે લે મારે રહેવું જ નહીં. 50,000 રૂપિયા નતા લીધા બે જણા લીધા છે ને લીધા હતા તો તમારી જવાબદારી છે હાચે કરજો. જો મુખ્ય એક નહીં હોપર ડોશી એક ફરજા એક ફરજા જો હમણાં ડોહો ના પાડે તો બધા તારા બાપાના ઈ પોકાડી દે પોકાડી દેવો. બસ ના, ખરે તો મારે પડવું જ ના, છે. મારો. તમે લે આ ડોશીને પકડો હમણાં આપણા શારાના નામ આવશે હમણાં ઓ લઈ જો, જઈએ. હા લઈ જાઓ લઈ લો તું તાર લે અરે મેં ડોહો વાત આવું તો કે? છે મેલવા તો કરજો મારા પાછા. આજે હાબું, કાલે નહીં હાબું એ કરે તો. તારા બીજો જો હોજો છે ના, બીજું એ, જાય પણ મેઘાજી. ઘરે નહીં જવું મારો. એવું પેલા તો ના કહેવાય આજે આપણે ના જવું હોય તો પછી શું કરવાનું એ ઈમ કરો તાન તમે તમાર ઘેર લીધો હાલો જોડો આપણે અમે ઘેર લઈ ના હો તો એ દેખાડ્યા પણ અમે બે જાહું જોડો અમાર ઘેર લઈ જો અમે આવીએ છીએ ચાલો, બેઠા હું તો જવાની લે લો નહીં. આ વાત કે છે તમે હું દોત કાઢો છે યાર કહું. લે, લઈ જાઓ લે, તમે. લે, લે, તમને લે, વાત કાઢતે જાઓ ને ખાલી મોં લે, નહીં દેહાનો. ચલ, ચલ, બીજા વાળા મેલી હેડ જે હાથ જોઈને. લે, લો. તમને કે લઈ જાઓ. હારું. ખાલી પૈસા આ તો કેવા છે આ તો આવા મોણસો જો મેઠિયો ને આવું કહેવાય બીજા મામા. વાળા મેલાય 50,000 ઈઓને લીધા છે એમ ના ચાલે પૈસા લીધા તો હોમલિયાનું ઘર ઉઘાડું રાખવું પડે લેડો આપણે જવું છે ના એ ભાઈ દેખાડિયાનું ડેગું ફોડી નાખવું આપણે